વાત હવે સાબરકાંઠાની કરીએ તો અહીં હિંમતનગર શહેરમાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની બેટિંગ શરૂ થઈ છે। હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના ટાવર ચોક, મહાવીરનગર, ગોકુલનગર, સહકારી જીન અને મોતીપુરા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। હિંમતનગરના હડિયોલ, કાંકણોલ, બિરના, ભોલેશ્વર, પરબડા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે। ત્યારે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, સાબરકાંઠામાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને શું પરિસ્થિતિ? દીપાલી, વાત કરવામાં આવે તો પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર વિસ્તારમાં મોડી રાત્રે સારો વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ આજે અત્યારે સવારમાં તલોદ અને હિંમતનગર શહેરમાં પણ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે। આ બંને વિસ્તારોની અંદર સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ એક પ્રકારે ખુશી વર્તાઈ રહી છે કે એક સારો વરસાદ જે છે તે વાવણી લાયક વરસાદ વરસ્યો છે। હિંમતનગરની વાત કરવામાં આવે તો હિંમતનગરમાં અનેક સ્થળો પર પાણીના કારણે પાણી પણ રસ્તા ઉપર ભરાયા છે। દીપાલી જી અવનીશ, આભાર માહિતી આપવા બદલ। તો સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ ગઈકાલ સાંજથી જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે।